જો તમારી પાસે જીએસટી નંબર છે તો આ 4 રિટર્નમાં નાની અમથી ભૂલ પણ એક નોટિસને આમંત્રણ આપી શકે છે. નંબર 1 GSTR1 આ તમારી સેલ્સ બુક છે, એટલે કે તમે આખા મહિનામાં કોને માલ વેચ્યો, કેટલાનું બિલ બનાવ્યું અને કેટલો જીએસટી લીધો એ બિલ્સની એન્ટ્રી આ રિટર્નમાં કરવાની હોય છે. આમાં કોઈ ટેક્સ નો પે કરવાનો હોય, ફક્ત હિસાબ આપવાનો હોય છે. નંબર 2 GSTR3B એટલે કે જે રિટર્નથી તમે ગવર્મેન્ટને ટેક્સનું પેમેન્ટ કરો છો. આમાં તમે જે માલ વેચ્યો અને જે માલ ખરીદ્યો એ બંનેનો ટેક્સ હોય છે. જો ખરીદી પરના ટેક્સ કરતાં વેચાણ પરનો ટેક્સ વધારે હોય તો બાકી બચેલો ટેક્સ આ ફોર્મ દ્વારા ગવર્મેન્ટને રોકડામાં ભરવાનો હોય છે. આ બંને જીએસટીના ફક્ત કોમન રિટર્ન્સ હતા. આ સિવાય બીજા 2 અને જીએસટીના સૌથી મહત્વપૂર્ણ રિટર્ન્સ વિશે જો તમારે ડિટેલમાં જાણવું હોય તો મને ફોલો કરો અને કમેન્ટ કરો જીએસટી. હું તમને ડિટેલ્સ ડીએમ કરી આપીશ.